અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ખતરનાક મોડ પર. ઈરાને પાડોશી દેશોમાં અમેરિકન બેઝને બનાવ્યા નિશાના. અરામાકો ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો. કુવૈતમાં અમેરિકન ફાઇટર જેટ તોડી પાડ્યું. અમેરિકન જહાજને પણ બનાવ્યું નિશાન. ઇઝરાયલ પર ઈરાનના હુમલા ચાલુ. ડોનાલ્ડ ટ્રમ્પે ખામેનેઈના મૃત્યુની કરી પુષ્ટિ. કહ્યું કે આ ઓપરેશન કટ્ટરપંથી આતંકવાદને નાબૂદ કરવા માટે કરવામાં આવ્યું. 48 ટોપના ઈરાની નેતાઓનો ખાત્મો કર્યો હોવાનો દાવો. કહ્યું કે યુદ્ધ 1 મહિનો ચાલી શકે. રશિયા, ચીન, ઉત્તર કોરિયાએ ઈરાન પરના હુમલાની કરી નિંદા. તાત્કાલિક હુમલો રોકવા કરી અપીલ. भारत डायलॉग और डिप्लोमेसी के माध्यम से सभी विवादों का समाधान का समर्थन करता है. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પીએમ મોદીનો શાંતિનો સંદેશ. કહ્યું ભારત રાજદ્વારી અને વાતચીત દ્વારા ઉકેલની તરફેણમાં. ભારતીયોની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા. સરકારની ગલ્ફ દેશોની પરિસ્થિતિ પર ચાંપતી નજર. આજે નિકાસકારો સાથે અને કાલે શિપિંગ કંપનીઓ સાથે બેઠકો. આ વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોની સલામતી અને કાચા તેલનો પુરવઠો પુનઃ સ્થાપિત કરવા ઉપર ફોકસ. સાઉદી અરેબિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી અરામાકો પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ક્રૂડ ઓઇલના ભાવ 10% વધીને $80 નજીક. સોના અને ચાંદીમાં પણ આવ્યો ઉછાળો. ભાવમાં 5% ઉછાળો. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે યુએઈ, સાઉદી અરેબિયા, ઇઝરાયલ, કતાર જતી લગભગ 300 ફ્લાઇટ્સ રદ. યુરોપ જતી અમુક ફ્લાઇટ્સ પણ પ્રભાવિત. ઇન્ડિગો 7 માર્ચ સુધી અસરગ્રસ્ત ફ્લાઇટ્સ પર આપશે સંપૂર્ણ રિફંડ. યુએસ ઈરાન યુદ્ધના કારણે માર્કેટમાં મોટો કડાકો. ભારે ઘટાડા સાથે ભારતીય બજાર બંધ. નિફ્ટી 1 મહિનાના નીચલા સ્તર પર બંધ. બેંક નિફ્ટીમાં પણ લગભગ 700 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપમાં રહી ભારે વેચવાલી. ट्रस्ट, ट्रांसपेरेंसी, टीम वर्क और टेक्नोलॉजी, इन चारों फ्रंट्स में सेबी की टीम्स ने सबने मिलके निरंतर हमने रिफॉर्म्स किए हैं, सुधार किए हैं. સેબીના ચીફ તુહિનકાંત પાંડેએ પોતાના કાર્યકાળનું 1 વર્ષ પૂર્ણ કર્યું. સીએનબીસી બજારના મેનેજિંગ એડિટર અનુજ સિંઘલ સાથે શેર બજાર, વીકલી એક્સપાયરી, એમટીએફ અને આઈપીઓ સહિત વિવિધ મુદ્દાઓ પર કરી એક્સક્લુઝિવ ચર્ચા. કહ્યું એફએનઓ સાથે કોઈ સમસ્યા નથી. તેઓ એફએનઓને પ્રતિબંધને લગતા નિયમો પર પુનર્વિચારનો આપ્યો ભરોસો. ભારત અને કેનેડા વચ્ચે ઐતિહાસિક કરાર. કેનેડાની કેમિકો કોર્પ ભારતને કરશે યુરેનિયમ સપ્લાય, ક્રિટિકલ મિનરલ અને સૌર ઉર્જા માટે પણ કરાર. પીએમ મોદીએ કહ્યું કે ભારત 2030 સુધીમાં કેનેડા સાથે $30 બિલિયન વેપાર કરશે.